પોરબંદરના ટીમ્બીનેસમાં નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। એલસીબીની કાર્યવાહીમાં એક આરોપી સહિત નકલી દૂધનો જથ્થો ઝડપાયો છે। દરોડામાં 25 કિલો નકલી દૂધ બનાવવાનો પાવડર પણ જપ્ત કરાયો છે। પોલીસે 30 લીટર નકલી દૂધના જથ્થાનો નાશ કર્યો છે। દૂધના નમૂના લઈ ફૂડ વિભાગને તપાસ માટે મોકલવામાં આવ્યા। ઓનલાઈન પર અમારા સંવાદદાતા હિતેશ જોડાયા છે। હિતેશ, પોરબંદરની આ ઘટના છે। ટીમ્બીનેસમાં નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। છેલ્લા કેટલા સમયથી નકલી દૂધ બનાવવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું? જી, ચોક્કસથી જણાવી દઉં। થોડા દિવસોથી પોરબંદરના ટીમ્બીનેસ જે વિસ્તાર છે, જે જંગલનો વિસ્તાર કહેવાય છે, ત્યાં અવારનવાર આવી નાની મોટી ઘટનાઓ બનતી હોય છે। દારૂ પણ ત્યાંથી પકડાતો હોય છે। દેશી દારૂ બનાવવાની ફેક્ટરીઓ પણ મિની પકડાતી હોય છે। ત્યારે ગઈકાલે રાત્રે પોલીસને બાતમી મળી હતી કે અહીં ટીમ્બીનેસના વિસ્તારમાં જે નકલી દૂધ બનાવવાનો જે કારોબાર ચાલે છે તેનો પાવડર સહિતનો મુદ્દામાલ છે તે અહીંયા રાખવામાં આવ્યો છે અને દૂધ બનાવવાનું કામ ચાલુ છે। તેથી લઈ ક્રાઇમ બ્રાન્ચે ત્યાં દરોડો પાડ્યો હતો। 25 કિલોના પાવડરના બાચકા પણ ત્યાંથી હાથ કબજે કરવામાં આવ્યા હતા અને જે દૂધ બનાવેલું હતું તેનો ત્યાં સ્થળ ઉપર નિકાલ કરી અને તેમના સેમ્પલો લઈ અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને મોકલવામાં આવ્યા છે અને હજુ પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ છે તે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। આ સિવાયના પણ અન્ય કેટલીક જગ્યાએ આવા ધંધાઓ ચાલે છે કે જે સફેદ દૂધનો કારોબાર કરી રહ્યા છે, તેની પર પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। બિલકુલ હિતેશ, આભાર।